नित्यं गुरु गुरुशङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुञ्ज जासु बचन रवि कर निकर। જય સિયારામ બધાને. આપણે હરિના ભગવાનના અવતારના કારણો જોઈ રહ્યા છીએ અને એની અંદર યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને બધા કારણો જણાવી રહ્યા છે કે આવા વાર્તાલાપ શિવજી અને પાર્વતીજી વચ્ચે થયો હતો. અને એમાંનું પ્રતાપભાનુની કથા આપણે જોઈ રહ્યા છે. अस कही गए नरेश पद स्वामी हो कृपाल मोहि लागी दुख सहिए प्रभु सज्जन दीन दयाल जानी जानी रूप ही आपन आधीना बोला तापस कपट प्रवीणा सत्य कहूँ भूपति सुनु तो ही जगनाहिन दुर्लभ कछु मोहि अवसि काज में करी हूँ तोरा तन मन तन बचन भगत तय मोरा जोग जुगति तप मंत्र प्रभाव फलई तबहि जब करई दुराऊ. કપટ મુનિ રાજા પ્રતાપભાનુ રાજાને કહી રહ્યો છે કે હું તારું કામ કરીશ, તારા માટે એમ કે હું તારા ઘરે પણ આવીશ, એમ કે અવસી કાજ મેં કરી હઉ તોરા, કારણ કે મન તન અને વચનથી તું મારો હવે ભગત થઈ ચૂક્યો છું, એટલે હું તારું કામ કરીશ એમ કે. પણ હું જે તને યુક્તિ કહું એ યુક્તિ તારે કોઈને કહેવાની નહીં, કારણ કે જોગ જુગતિ તપ મંત્ર પ્રભાવું ફલઈ તબહી જબ કરઈ દુરાવું. યોગ, યુક્તિ, તપ અને મંત્ર, આ ચાર વસ્તુ ત્યારે જ ફળે જ્યારે એને છુપાવવામાં આવે. ત્યારે આપણે એને પ્રગટ કરી દઈએ તો પછી કોઈક યુક્તિ હોય, આપણે કોઈ યુક્તિ કરી હોય અને પછી કહી દઈએ તો પછી એ યુક્તિનો કોઈ અર્થ ના રહે. એટલે યોગ એટલે આપણે જે ભગવાન માટે જે કંઈ કરતા હોય, ભગવાનની સાથેનો આપણો જે યોગ, એ યોગ, યુક્તિ, કાં તો આપણું કોઈ જે પણ કંઈ તપ આપણે કરતા હોય એ તપ, અથવા તો આપણને કોઈ ગુરુએ આપેલો મંત્ર હોય આપણી પાસે. અને આ ચારે ચાર વસ્તુ ત્યારે જ ફળે જ્યારે આપણે એને છુપાવવામાં આવે. તો આપણે બધાને કહેતા ફરીએ કે ભાઈ હું આટલું તપ કરું, આટલું આ કરું, આટલા મંત્ર કરું કે આ કરું કે તો એનું ફળ બાપુ કે થોડું ઘણું મળે, પણ જેટલા પ્રમાણમાં મળવું જોઈએ એટલા પ્રમાણમાં ફળ મળે નહીં. એટલે આપણે કાંઈ પણ કરતા હોય એ ક્યારેક કોઈકને કહેવું પડે તો જુદી વસ્તુ છે, તો પણ એ કહેવાનો અર્થ એટલો હોય કે એ સામેની વ્યક્તિને પ્રોત્સાહન મળે. આપણો એવો અર્થ ના હોય કે બતાવવા માટે કે ભાઈ હું આટલું કરું છું, હું આટલું કરું છું. એક વખતે ઇન્ડિયામાં અમારે એવું બન્યું હતું કે આપણે તો ઘણીવાર મોટે ભાગે અમે લોકો કથા સાંભળવા માટે જતા હોય, એટલે એક ફેમિલીને ત્યાં ગયા તો એક એમને ખબર કે ભાઈ આ કથા માટે આ ભાઈ આવેલા છે અહીંયા માટે. એટલે કે છે કે તમે કથા માટે આવો છો, બહુ સારી વાત છે એમ કે હું પણ એમ કે કોઈ પણ દિવસે એમ કે અગરબત્તી કર્યા વગર ઘરથી બહાર નીકળતો નથી. એટલે મારા મનમાં મેં તો કાંઈ કીધું નહીં કે ભાઈ તારું બહુ ઘણું મોટું તપ કહેવાય કે તું ભગવાનને અગરબત્તી કર્યા વગર તું બહાર નીકળતો નથી. પણ વિચાર તો આવે કે ભાઈ એ તમે કહેતા હો કોને
ત્યારે તમારો ઈરાદો શું હોય છે? એની પર પ્રભાવ પાડવાનો હોય છે કે એને તમે એન્કરેજ કરવા માટે હોય છે? જ્યારે ખબર જ હોય એ વ્યક્તિની કે ભાઈ આપણા કરતાંય વધારે કરતી હોય છે એ વ્યક્તિ, તો પછી એ વ્યક્તિને આપણે કંઈ કહેવાની કંઈ જરૂર ન હોય. પણ આપણે ઘણીવાર આવું છે ને, આપણે બતાવવા માટે હું આટલું કરું, હું આટલું કરું, આટલું કરું, પ્રભાવ પાડવા માટે. અને ખરેખર તો એમ કે રામાયણ પ્રમાણે પ્રભાવ ત્યારે પડે કે જ્યારે તમે એને છુપાવો ત્યારે. તો છુપાવો ત્યારે કેવી રીતે પ્રભાવ પડે? તો કે એ આ બધી વસ્તુ તમારામાં જ્યારે ઉતરે ને, ત્યારે ઓટોમેટિક તમારો પ્રભાવ પડવા માટે, તમે પ્રભાવ પાડવા માટે કોશિશ કરો ત્યારે નહીં, એનો પ્રભાવ જ એટલો હોય મંત્રનો, તપનો, યોગનો, એનો પ્રભાવ જ એટલો હોય કે આપોઆપ જ આપણે સંત પાસે જઈએ તો આપોઆપ આપણને ખબર પડે કે ભાઈ આ કોઈ મોટા પહોંચેલા સંત છે. સંત આપણને નથી કહેતા હું આ કરું, હું તે કરું કે આ કરું. એટલા માટે અહીંયા પણ આ શબ્દો કપટ મુનિના મોડે તુલસીદાસજી બોલાવે છે. જોગ જુગતિ તપ મંત્ર પ્રભાવું, ફલૈત બહી જબ करिए दुराऊं, जो नरेश में करो रसोई, तुम पुरसहु मोहि जानन कोई, अन्न सो जोई जोई भोजन करई, सोई सोई तव आयसु अनिसरहि, पुनितिन के गृह जेवई जोऊं, तव बस होई भूप सुनु सोऊं, जाई उपाय रचे नृप एहूं, संबत भरी संकल्प करेहूं, नित नूतन द्विज सहस्त्र शत, बरेहूं परहित परिवार, मैं तुम रे संकल्प लगी, दिन ही कर बीजेवना. શું યુક્તિ બતાવી કપટ મુનિએ પ્રતાપ ભાનુને કે ભાઈ હું તારે ઘરે આવું, છુપા વેશમાં આવું, હું રસોઈ બનાવું અને તું એ રસોઈ બ્રાહ્મણોને બોલાવીને, શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવી અને 1 વર્ષ સુધી જુદા જુદા બ્રાહ્મણોને બોલાવીને તું જમાડે, તો એમ કે એમ કે તે જે મારી પાસે માગ્યું છે, એમ કે જરા મરણ દુઃખ રહિત તનુ સમર જીતે જની કહું, એ બધું એમ કે ત્યારે થાય જો હું તારે ત્યાં આવીને 1 વર્ષ સુધી રસોઈ બનાવું અને તું બધા બ્રાહ્મણોને, જુદા બ્રાહ્મણોને બોલાવી અને જમાડે તો. અને પછી એ બ્રાહ્મણ જે જમીને જાય એના ઘરમાં જે જમે એ પણ તારા વશમાં થઈ જાય અને તને આશીર્વાદ આપે. એવી યુક્તિ કપટ મુનિ પ્રતાપ ભાનુને બતાવે છે. એહી વિધિ ભૂપ કષ્ટ અતિ થોરે, હોઈ સકલ વિપ્ર બસ તોરે, કરી હઈ વિપ્ર હોમ મખ સેવા, તેहि प्रसंग सजेहि बस देवा, और एक तो ही कहूँ लखाऊं, मैं यही बेसन याऊब खाऊं, तुम रे उपरोहित कहूँ राया, हरियानब में करी निज माया, तप बल ते ही करिया पुसमाना, रखियहु यहाँ वरस परवाना, मैं धरिता सुबेश सुनु राजा, सब विधि तोर सबारब काजा, गई निशि बहुत शयन अब कीजे, मोहि तो ही भूप भेट दिन तीजे, मैं तप बल तो ही तुरग समेता, पहुँचावहु सोवत ही निकेता, मैं आऊब सोई बेस धरी, पहचाने हूँ तब मोही, जब एकांत बोलाई सब, कथा सुनावऊं तोही. કપટ મુનિ આગળ પ્રતાપ ભાનુને કહે છે કે હું તને એક વસ્તુ કહી રાખું કે હું આ વેશમાં નહીં આવું, હું તારા ઉપરોહિતનો, તારા જે ઉપરોહિત છે એને હું એનો વેશ ધરી અને હું ત્યાં આગળ આવીશ. તારો જે ઓરિજિનલ ઉપરોહિત છે
એને હું મારા તપના બળથી એમ કે કેમ માયાથી એને અહીંયા જંગલમાં લાવી અને એમ કે હું એને અહીં એમ કે 1 વર્ષ સુધી એની 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 મતિ ફેરવી અને એમ કે એને એને એનું હિપ્નોટાઇઝ ટાઈપનું એમ કે કરી અને એમ કે માયા કરી અને એને હું અહીંયા એમ કે રાખીશ એમ કે, અને એનો વેશ ધરીને હું તારી પાસે આવીશ. તું મને કેવી રીતે જાણીશ કે હું ઉપરોહિત નહીં, હું આ મુનિ છું? તો એમ કે તારો ગુરુ તો કે છે કે હું તને આપણે આ જે વાત થાય છે અત્યારે એ વાત તને આવીને કહીશ એટલે તને ખબર પડી જશે કે હું છું એમ કે તારો ઉપરોહિત એમ કે નથી. शयन कीन नृप आय सुमानी, आसन जाई बैठ छल ज्ञानी, समित भूप निद्रायति आई, सो किमि सोव सोचय अधिकाई, काल के तुनि सिचरत आवा, जेहि सुकर होई नृप ही बोलावा, परम मित्र तापस नृप केरा, जानई सोयति कपट घनेरा, तेहि के सत सुत अरुदस भाई, खलयति अजय देव दुखदाई, प्रथम ही भूप समर सब मारे, विप्र संत सुर देखी दुखारे, तेहि खल पाछिल भयरु संभारा, तापस नृप मिली मंत्र विचारा, जेहि रिपुछय सोई रचनी उपाय, भावी बसन जान कछुराऊ, रिपु तेजस वि अकेलयपि, लघु करि घनहीन ताहू, अजहु देत दुख रवि शशि, सिर अवशेषित राहू. કપટ મુનિ આખી એની યોજના પ્રતાપ ભાનુને એનું સમજાવે છે કે હું એનો વેશ લઈને એમ કે ત્યાં આગળ આવીશ એમ કે, અને પછી એમ કે 1 વર્ષ સુધી આપણે આવી રીતે બ્રાહ્મણોને એનું જમાડશું. એવું કરી અને પછી રાજાને કીધું હવે તમે સૂઈ જાઓ, સવારે તમે તમારે ત્યાં જવા માટે હું તમને રાત્રે સૂતા સૂતા જ એમ કે મારા તપના પ્રભાવથી હું તમને સૂતા સૂતા જ તમારા મહેલમાં પહોંચાડી દઈશ એમ કે. રાજાને થયું કે ભાઈ આટલા મોટા તપસ્વી છે એટલે બધું કરી શકે તપના બળથી, એટલે તો રાજા જઈને એનો સૂઈ ગયો. રાજા સૂઈ ગયો પછી એનો આ કપટ મુનિનો મિત્ર, એનું નામ હતું કાલકેતુ રાક્ષસ. એ કાલકેતુ રાક્ષસ ત્યાં આવે છે. આ કાલકેતુ રાક્ષસ કોણ? તે જે પેલું સુવર બનીને જે એની પાછળ રાજા મારવા માટે પાછળ પડ્યો તો, જે સુવર એને બધે જંગલમાં લઈ ગયું અને પછી ગુફાની અંદર પેસી ગયું હતું, એ સુવર નતું, એ કાલકેતુ રાક્ષસ હતો અને એ સુવર બન્યો હતો. જેવી રીતે મારીચ કપટ મૃગ બન્યો હતો એવી જ રીતે આ કાલકેતુ રાક્ષસ એ સુવર બની અને રાજાને ભૂલાવી અને એ જંગલમાં લઈ ગયો. તો આ એ લોકોની યોજના હતી. કપટ મુનિ અને આ કાલકેતુ રાક્ષસ એ બંને રાજાઓ હતા અને આ પ્રતાપ ભાનુ રાજાએ બંનેને હરાવેલા. અને આ કાલકેતુ રાક્ષસને તો ખાલી એને એકલો હરાવેલો નહીં, એના 10 ભાઈઓ અને એના 100 પુત્રો હતા. અને પ્રતાપ ભાનુએ એના 10 ભાઈઓને અને 100 પુત્રોને મારી નાખેલા આ યુદ્ધ મેદાનમાં. એટલે આ કાલકેતુને તો બહુ ખીજ હતી આ પ્રતાપ ભાનુ આગળ, કારણ કે એના બધા પુત્રો અને એના 10 ભાઈઓ મરી ગયા હતા. એટલે આ કાલકેતુ રાક્ષસે કપટ મુનિ પણ જે રાજા હતો એ બંને ભેગા થઈ અને આ યુક્તિ બનાવી કે હું એમ કે સુવરનું રૂપ લઈશ અને રાજા શિકાર કરવા આવશે ત્યારે હું એને જંગલમાં દૂર લઈ જઈશ એમ કે, અને તું કોક જગ્યાએ બેસીને એમ કે મુનિનો વેશ કરીને બેસજે અને આપણે એને આવી યુક્તિ એ કરી અને એને આપણે ફસાવી દઈશું એમ કે એવું કરીને આખી આ કાલકેતુ રાક્ષસ અને કપટ મુનિ એની એક યોજના હતી. હવે આપણે આગળ જોયું કે પ્રતાપ ભાનુ રાજા કેવો હતો, તો કે છે કે હૃદયન કછુ ફલ અનુસંધાના, ભૂપ વિવેકી
પરમ સુજાનમ. રાજા માટે શું શબ્દ વાપર્યો કે રાજા ઇનોને કોઈ ફળની પ્રતાપભાનુ રાજાને કોઈ ફળની અપેક્ષા નથી. પણ બીજો શબ્દ શું છે? ભૂપ બિબેકી પરમ સુજાનમ. પ્રતાપભાનુ રાજા વિવેકી પણ હતો અને પરમ સુજાન. સુજાન એકલો નહીં, જાણકારને માટે જાન કહેવાય, જાણે છે. સુજાન એટલે કે જેની જાણકારી બહુ સુંદર છે, એટલે જેની જાણકારી સુંદર છે અને એની જોડે પાછો શબ્દ લગાડ્યો છે પરમ, એનો કે ભૂપ વિવેકી પરમ સુજાન. કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. ગૌરી સ્તુતિની પછીના એમાં આવે છે કે રામજી માટે શું કહેવાય છે? રામજી કહેવાય છે કરુણા નિધાન સુજાન. રામજી માટે જે શબ્દ વાપર્યો છે એ શબ્દ પ્રતાપભાનુ માટે વપરાયો છે, અને તેમાંય પાછો પરમ સાથે, ભૂપ બિબેકી પરમ સુજાન. તો આટલો બધો સુજાન, જાણકાર, એની જાણકારી આટલી બધી સરસ હતી. એ રાજા એમ કે આ કપટ મુનિના આ વાતોમાં કેવી રીતે આવી ગયો? તો એક તો થાય કે અત્યાર સુધી કપટ મુનિએ જે વસ્તુ રાજાને કહી કે ભાઈ હું તપથી આ કરું છું, હું અત્યાર સુધી એમ કે એક તનું આટલા વર્ષોથી એમ કે યુગોથી કલ્પોથી મારું આનું આજ શરીર છે, એમ કે હું તારે ઘરે આવું, તારા માટે રસોઈ બનાવું અને તું બ્રાહ્મણોને પીરસે. આ બધામાં કશું અજુકતું નથી. કોઈ કોઈ તપસ્વી મુનિ હોય તો તપના બળથી ઘણું બધું કરી શકે, અને એ તપસ્વી સંત, એ તમે એને પ્રાર્થના કરો તો કદાચ એમ કે તમારે ઘરે આવીને તમારા માટે તમારું કંઈ કામ પણ આવીને કરી જાય. ત્યાં સુધી તો બરાબર હતું, પણ એક વસ્તુ એવી હતી કે જે રાજાને ખબર પડી જોઈ હતી, કારણ કે રાજા પરમ વિવેકી અથવા પરમ સુજાન છે. પરમ વિવેકી અને પરમ સુજાન રાજાને આ વસ્તુ ખબર પડી જવી હતી. કરું કઈ? और एक तो ही कहूँ कहूँ लखाऊं, मैं यही बेसन आउब काहूँ, तुमरे उपरो हित करी कहूँ राया, हरि आनब में करी निज माया, तप बल ते ही करी आपु समाना, रखी हूँ इहा વરસ પરવાના. આ જ્યારે વાત કપટ મુનિએ કહી તો રાજાને ખબર પડી જોઈતી હતી કે આ મુનિ, આ લાગે છે તો સંત જેવા, પણ આ સંત નથી. કેમ? કારણ કે જો સંત હોત તો એવું ન કહેત કે હું તારા ઉપરોહિતને હરીને લાવીશ, એનું અપહરણ કરીને લાવીશ. સંત તપ 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 તપ, કોઈ બહુ તપ કર્યું હોય એવો કોઈ તપસ્વી સંત હોય, એ સંત ક્યારેય તપસ્વી મુનિ પણ હોય તો તપસ્વી મુનિ પણ કોઈને આવી રીતે અપહરણ કરીને લાવે નહીં. ચાલો, અપહરણ કરીને લાવ્યો કારણ કે રાજાનું કામ કરવાનું છે એટલે, બરાબર. પણ પછી આ આખું કામ 1 વર્ષ માટે હતું. એટલે શું કીધું? હરિ આનબ મેં કરી નિજ માયા. હું મારા માયાના બળથી, તપના બળથી હું એને હરણ કરીને લાવીશ, અને તપબલ તેહી કરી આપું સંભાળ. મારા જેવો કરીને તપબલથી રખી હવું અહીંયા વરસ પરવાન, એટલે કે 1 વર્ષ સુધી હું અહીંયા આગળ આને રાખી મૂકીશ, બરાબર. 1 વર્ષ સુધી, અને 1 વર્ષ સુધી હું તારે ત્યાં ઉપરોહિત નહીં લાવીશ, તારે ઘરે આવીને હું રસોઈ બનાવીશ ને તું બધા બ્રાહ્મણોને બોલાવીને, એ તો બરાબર છે. પણ અહીંયા એક વસ્તુ વિચારવા જેવી છે કે એ ઉપરોહિતને હરણ કરીને, એનું અપહરણ કરીને અહીંયા લાવે અને માયાથી એની બુદ્ધિને ભોરી કરીને અહીંયા રાખે, તો એ 1 વર્ષ સુધી એ એના ઘરમાં તો રહેશે ને, ઉપરોહિતના ઘરમાં. ઉપરોહિતના ઘરમાં તો હવે આ કપટ મુનિ જઈને રહેશે, બરાબર.
અને ઉપરોહિતના ઘરમાં ઉપરોહિત એકલો તો નથી ને, એનો પરિવાર છે. આપણે આગળ જોઈ ગયા કે સતી વૃંદાને ત્યાં ખાલી ભગવાન એક જ દિવસ ખાલી થોડીક વાર માટે રૂપ લઈને ત્યાં આગળ ગયા અને સતીનું સતીત્વ તૂટી ગયું. બરાબર. તો પછી રાજાને વિચાર આવવો જોઈતો હતો કે આ મુનિ આટલા મોટા તપસ્વી છે, તો 1 વર્ષ સુધી એમના પરિવાર સાથે રહેશે? એ રાજાને ખબર ના પડી. ચર્ચા પરમ વિવેકી છે, પરમ સુજાન છે, છતાં રાજાને ખ્યાલ આવી જવો જોઈતો હતો કે અહીંયા કંઈક ગોટાળો છે. બાકીની બધી જ જે યુક્તિ જે કપટ મુનિએ કરી એ કદાચ રાજાની સમજમાં આવે કે ના આવે, પણ આ વિચાર આવવો જોઈતો હતો કે આવો આ મુનિ હશે કે જે 1 વર્ષ સુધી વેશ બદલી અને એના પરિવાર સાથે રહેશે. અને એ રહેશે તો કેવી રીતે રહેશે? પતિ તરીકે રહેશે ને ત્યાં એની પત્ની જોડે. એટલે એ રાજાએ વિચાર કર્યો હોત તો ખબર પડી જાત કે આ કોઈ મુનિ નથી, આ તો કપટ મુનિ છે. બીજું, રિપુ તેજસ્વી અકેલયપી લઘુ કરી ગનઈન તાહું અજહું દેત દુઃખ રવિ શશી શિર અવશેષિત રાહું. કોઈ આપણો દુશ્મન હોય, રિપુ એટલે દુશ્મન હોય પણ તેજસ્વી હોય અને એકલો હોય, એને એમ કે લઘુ કરીને નાનો, એનાથી તો શું થાય, એ એકલો છે અને એમ કે નાનો અમથો છે, એ એકલો મારું શું બગાડી નાખવાનો છે? એના 10 ભાઈઓ મારું કંઈ કરી ન શક્યા, એના 100 પુત્રો મારું કંઈ કરી ન શક્યા, એવું જાણી અને રાજાએ કાલકેતુ રાક્ષસ જે રાજા હતો એની ગણતરી ન કરી. આ કપટ મુનિ હતો એ તો છુપાય અને કપટ મુનિ હતો એ તો છુપાય અને એનો જંગલમાં આવતો રહ્યો હતો, પણ કાલકેતુ તો નતો આવ્યો. બેટા તું ચોપાઈ ગાવાનો છે મારી જોડે. ઓકે, તો કાલકેતુ ને રાજાએ ગણકાર્યો નહીં કે ભાઈ હવે એ તો એકલો છે, એના ભાઈઓ મરી ગયા, એના 100 પુત્રો મરી ગયા, હવે એ મારું શું એમ કે કરી લેશે? એટલે એમ કે એ કાલકેતુ સામે આ પ્રતાપભાનુ રાજાએ કઈ ધ્યાન આપ્યું નહીં, અને એટલા માટે તુલસીએ લખ્યું, રિપુ તેજસ્વી અકેલયપી લઘુ કરી ગનઈન તાહું અજહું દેત દુઃખ રવિ શશી શિર અવશેષિત રાહું. એમ કે ભલે નાનો હોય પણ દુશ્મન છે આપણો, એ દુશ્મનને એમ કે નાના દુશ્મનને પણ એમ કે એકલો જાણી અને એમ કે એની અવગણના ન કરવી જોઈએ. કેમ? તો કે અજહું દેત દુઃખ રવિ શશી. હજી પણ રવિ એટલે સૂર્ય અને શશી એટલે ચંદ્ર, સૂર્ય ને ચંદ્રને હજી પણ શિર અવશેષિત રાહુ, હજી એમ કે સૂર્ય ને ચંદ્રને માથા વગરનો રાહુ જે છે એ હજી સુધી દુઃખ આપ્યા કરે. કારણ કે એકલું માથું છે, બીજું તો કઈ છે નહીં, પણ છતાં એમ કે સૂર્યને અને ચંદ્રને રાહુ એમ કે એનો નાનો અમથો હોવા છતાં દુઃખ આપ્યા કરે છે. એવી રીતે આપણો કોઈ દુશ્મન હોય રાજાને એમ કે એને કોઈ દિવસે નાનો ગણી અને એની અવગણના ન કરવી જોઈએ, કારણ કે પ્રતાપભાનુએ અવગણના કરી એટલા માટે આજે કાલકેતુ રાક્ષસે એના કપટ મુનિ એના મિત્ર સાથે બનાવીને આખી યોજના કરી, જેના અને પ્રતાપભાનુ નાશ તરફ જઈ રહ્યો છે. તો આ શિર અવશેષિત રાહુ કે રાહુ જે ખાલી જેનું માથું જ રહ્યું છે, એમ કે એ રાહુ એમ કે સૂર્યને અને ચંદ્રને કેમ દુઃખ આપ્યા કરે છે? તો એની પાછળની કથા એવી છે કે જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું ત્યારે ભગવાન મોહિનીનું રૂપ લઈ અને બધાને દેવતાઓને અમૃત પીરસતા હતા. એ વખતે એ દેવતાઓની હરોળમાં એક રાક્ષસ આવી અને ત્યાં બેસી ગયો અને એને પણ એની દેવતાઓની હરોળમાં હતો એટલે એને પણ અમૃત મળ્યું અને એને અમૃત પી લીધું રાક્ષસે.
હવે આ સૂર્ય અને ચંદ્ર એ બંને જોઈ ગયા, એ લોકો જાણી ગયા. અને જેને જેને આઈ થિંક પેલો એનો દેવો કે દેવ મહાદેવનો એપિસોડ જોયો હશે, એને એમાં આ બતાવે છે કે જ્યારે આ સમુદ્ર મંથન થઈને અમૃતની વહેંચણી થાય છે, ત્યારે દેવતાઓની લાઈનમાં આ એક રાક્ષસ આવીને ત્યાં બેસી જાય છે, અને એ રાક્ષસ અમૃત પી લે છે. અને એ વહેલો વહેલો અમૃત પી લે છે, પણ ત્યાં સુધીમાં સૂર્ય અને ચંદ્ર બંને એને જોઈ જાય છે. એટલે એ ભગવાન વિષ્ણુને કહી દે છે કે આ રાક્ષસ છે, અને એમ કે એ ખોટી રીતે અમારી રોમાં આવીને બેસી ગયો છે. એટલે ભગવાન પોતાના સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખે. પણ હવે થાય છે શું કે ભગવાને સુદર્શન ચક્રથી એનું માથું તો કાપી નાખ્યું, પણ હવે એને અમૃત પી લીધું છે. હવે અમૃત પી લીધું એટલે હવે એનું મૃત્યુ થાય નહીં. એટલે એનું શું થયું કે ધડ જુદું રહી ગયું અને એનું માથું જુદું રહી ગયું. એનું જે માથું મસ્તક રહી ગયું તેને રાહુ કહેવાય. મસ્તક રહી ગયું એને રાહુ, એમાંથી રાહુ થયું એનું કહેવાયું. અને ધડ રહી ગયું એને કેતુ કહેવાય. એટલે આપણા જે ગ્રહો છે એમાં રાહુ ને કેતુ ને સૌથી ખરાબ ગ્રહો ગણાય. કોઈની પણ કુંડળીમાં રાહુ ને કેતુ આવે એટલે એમ કે જે જાણકાર હોય એ બધાને બીક લાગે કે ઓ આ તો રાહુ છે ને કેતુ છે, કાંઈ કરવું પડશે તમારે. કારણ કે એ લોકોનું કામ જ કે બધાને નડવું એમ કે. એટલે આ માથાવાળો ભાગ રાહુ થયો અને ધડવાળો ભાગ એ કેતુ થયો. હવે એ લોકો તો અમર થઈ ગયા, ભલે માથું ને જુદું થઈ ગયું સુદર્શન ચક્રને લીધે, પણ એ લોકો અમર થઈ ગયા. એટલે હવે રાહુ ને કેતુ શું કરે કે એમને થયું કે એને રાક્ષસને થયું કે જો આ સૂર્ય ને ચંદ્રએ ચુગલી ના કરી હોત તો કોઈને ખબર પડવાની નથી કે અમૃત આ રાક્ષસ છે ને અમૃત આને કેમ મળ્યું. પણ એમ કે આ સૂર્ય ને ચંદ્રએ એમ કે વિષ્ણુને કહી દીધું, એટલા માટે એમ કે સુદર્શનથી એમને મારું માથું કાપી નાખ્યું. એટલે રાહુ ને કેતુ ને સૂર્ય ને ચંદ્ર પર ખાર. એટલે જ્યારે જ્યારે સૂર્ય ફૂલ પ્રગતિ થાય સૂર્ય અને ચંદ્રની, ત્યારે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ એ આ રાહુને લીધે થાય. કારણ કે એ લોકોને જે પેલું ખાર છે એની પર કે આ લોકો એમને કહી દીધું હતું, એટલા માટે સૂર્ય ગ્રહણમાં રાહુ સૂર્યને પણ નડે અને ચંદ્રને પણ નડે. રિપુ તેજસ્વી અકેલયપી લઘુ કરી ગનઈન તાહુ અજહુ દેત દુઃખ રવિ શશી શિરયવશેષિત રાહુ આપસ નૃપ નિજ સખહી નિહારી હરસી મિલે ઉઠી ભયવું સુખારી મિત્ર ही कही सब कथा सुनाई जातु दान बोला सुख पाई अब साधे रिपु सुनहु नरेशा जो तुम कीन मोर उपदेशा हरि हरि सोच रहु तुम सोई बिनु औषध बिहारी विधि खोई कुल समेत रिपु मूल बहाई चौथे दिवस मिलब में आई आपस नृप ही बहुत परितोषी चला महाकपटी अतिरोषी भानु प्रताप ही बाजी समेता पहुँचाए सी छन माजनिकेता नृप ही नारी पही शयन कराई हय गृह बादेसी बाजी बनाई राजा के उपरोहित ही हरि लई गए बहोरी लई राखे सिगिरी खोह महू माया करी मती भोरी. તાપસ નૃપ જે હતો, જે કપટ મુનિ, એ પોતાના સખા કાલકેતુ નિશિચર રાજાને મળીને એકદમ ખુશ થઈ ગયો. એ લોકોએ અંદર અંદર વાત કરી કે ભાઈ મેં આવી રીતે રાજાને આવી વાત કરી છે કે હું તમારે ત્યાં આવી રીતે આવીશ અને રસોઈ કરીશ. એમ કે તો પેલો કાલકેતુ કે છે કઈ વાંધો નહીં, હવે તે તારું કામ કરી દીધું છે,
હવે હું બાકીનું કામ હું પતાવી દઈશ. કારણ કે કાલકેતુ રાક્ષસ એ બધી બહુ માયાને જાણતો હતો. એટલે કપટ મુનિએ તો એવું કીધું કે હું તને તારે ઘરે પહોંચાડી દઈશ, પણ કપટ મુનિ નથી પહોંચાડતા. આ કાલકેતુ રાક્ષસ જે બધી માયા જાણતો હતો, એ કાલકેતુ પછી રાજાને સુતા જેમ કે ભાનુ પ્રતાપ હી બાજી સમેતા, ઘોડાની સાથે ભાનુ પ્રતાપને ક્ષણમાં એક ક્ષણની અંદર આ કાલકેતુ રાક્ષસ એમ કે ત્યાંથી જંગલમાંથી રાજાના મહેલની અંદર એમ કે પહોંચાડી દે છે ત્યાં. અને રાજાને ત્યાં એની 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 રાણી જોડે એમ કે શયન કરાવી અને ઘોડાને એ જે ઘોડાનું ઘર હોય ત્યાં ઘોડારમાં બાંધી અને એ રાક્ષસ કપટ મુનિ, રાક્ષસ કાલકેતુ રાક્ષસ, એ પછી એ ગામમાં જે ઉપરોહિત જે હોય છે એ ઉપરોહિતને ત્યાં જઈ ઉપરોહિતને પણ માયા કરી અને ત્યાંથી એને એનું હરણ કરી લાવે છે અને જંગલમાં એને રાખી દે છે પોતાના માયાના બળથી, અને પોતે ઉપરોહિતનું રૂપ લઈ અને ઉપરોહિતના ઘેર જઈ અને સૂઈ જાય છે. આપુ બિરચી ઉપરોહિત રૂપા, પરેવું જાય તે સે જયનુપા, જાગે નૃપ અન ભયે બિહાના, દેખી ભવન અતિ અચર જુમાના, મુનિ મહિમા મન મહુ અનુમાની, ઉઠે ગવહી જય જાનન રાની, કાનન ગયું બાજી ચડી તેહી, પુર નર નારી ન જાને મુકેહી, ગયે જામ જુગ ભૂપતિ આવા, ઘર ઘર ઉત્સવ બાજ બધાવા, ઉપરોહિત હી દેખ જબ રાજા, ચકિત બિલોક સુમિરી સોઈ કાજા, જુગ સુમન રૂપ હી ગયે દિન તીની, કપટી મુનિ પદર મતિ લીની, સમય જાની ઉપરોહિત આવા, નૃપ મતે સબ કહી સમુજાવા, નૃપ હર સેવ પહેચાની ગુરુ, ભ્રમ બસ રहा न चेत, बरे तुरत सत सहस्त्र बर, विप्र कुटुंब समेत. કાલકેતુ રાક્ષસ ઉપરોહિતનું રૂપ લઈ અને એને ત્યાં જઈને સૂઈ ગયો. રાજા આ બાજુ સવારે જાગ્યો, પણ મળસ્કે જાગ્યો. એટલે મળસ્કે જ્યારે રાજા જાગ્યો ત્યારે એને થયું, ઓ હું તો મહેલમાં આવી ગયો. અને એમ કે બધાને થશે કે રાજા રાત્રે એકદમ મહેલમાં કઈ ગયા. રાણી પણ પૂછશે કે તમે રાત સુધી તો નતા અને તમે ક્યાંથી અત્યારે એમ કે આવી ગયા. એટલે રાજા મળસ્કે ઉઠીને શું કર્યું, રાજાએ ઉઠી અને એ ઘોડારમાં ગયો. પોતાનો જે ઘોડો હતો એ ઘોડાને લઈ અને પાછો એ ગામની બહાર નીકળી ગયો. એટલે બહુ દૂર ના ગયો, પણ ગામની બહાર નીકળી ગયો. અને પછી થોડુંક એમ કે સવારે થોડી મોડી સવારે એ ઘોડાને લઈને પાછો આવ્યો ત્યારે બધા ગામવાળાને એવું થયું, નગરવાળાને, કે ઓ રાજા આપણો જે જંગલમાં ભૂલી ગયો પડે તો તે એમ કે એ આવી ગયો. એટલે નગરમાં ઉત્સાહ ફેલાઈ ગયો. અને એમ કે રાજાએ ઉપરોહિતને જોયો એટલે ખબર પડી કે ઓ આ ઉપરોહિત તો ઉપરોહિત નથી, આ તો એમ કે મારા ગુરુ છે કપટ મુનિ. પણ ખરેખર તો કપટ મુનિ નથી, કાલકેતુ રાક્ષસ છે. પણ એને કીધું હતું કે હું 3 દિવસ પછી હું તમને મારી વાત કરીશ. એટલે 3 દિવસ સુધી રાજાને બરાબર ચેન પડ્યું નહીં, ઊંઘ આવી નહીં. પછી ત્રીજે દિવસે જ્યારે રાજાએ પેલા ઉપરોહિત આવીને રાજાને બધું કીધું કે આ પ્રમાણે આપણે ચર્ચા થઈ હતી, એ પ્રમાણે હવે તું એમ કે બ્રાહ્મણોને તું નિમંત્રણ આપ. એટલે એમ કે નૃપ હરસેવું પહેચાની ગુરુ. રાજા એમ કે આ તો મારા ગુરુ છે એવું કરીને રાજા ખુશ થઈ ગયો. ગુરુ નથી, ગુરુ તો હતો જ નહીં, પણ એ કપટ મુનિ નથી, કાલકેતુ છે આ તો. પણ ભ્રમ બસ રહા ન ચેત, એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી માયાને લીધે, મોહને લીધે. એટલે એને એમ કે કઈ ખબર પડી નહીં. અને એને તરત જ બરે તુરત સત સહસ્ત્ર બર, વિપ્ર કુટુંબ સમેત લાખ બ્રાહ્મણોને બર વિપ્ર એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણોને એમ કે કુટુંબની સાથે એમ કે એને આમંત્રણ આપ્યું જમવા માટે. ઉપરોહિત
जेवनार बनाई, छरस चारि विधि जसी श्रुति गाई, मायामय ते ही कीनी रसोई, बिंजन बहु गणि सकई न कोई, विविध मृगन कर आमिष राधा, तेहि महु विप्र मासु खल सादा, भोजन कहूँ सब विप्र बुलाए, पद पखारी सादर बैठारे, परुसन जब ही लाग मही पाला, भय आकाश बानी ते ही काला, विप्र वृंद उठी उठी घर जाऊं, है बड़ी हानि अन्न जनि खाऊं, भयऊ रसोई भूसुर मासु, जब द्विज उठे मानी विश्वासु, भूप विकल मति मोह भुलानी, भावी बसन आव मुख बानी, बोले विप्र सकोप तब नहीं कछु कीन विचार, जाय निशाचर हो नृप मूढ़ सहित परिवार। રાજાની યોજના પ્રમાણે એ લોકોએ બ્રાહ્મણોને બોલાવ્યા અને આ કાલકેતુ રાક્ષસ જે કપટ મુનિ થઈને ઉપરોહિતનું રૂપ લઈને આવ્યો હતો એને એમ કે રસોઈ, એને માયામય રસોઈ, કારણ કે બધી બહુ માયા જાણતો હતો, જેમ રાજાને ત્યાંથી એક ક્ષણમાં લઈ આવ્યો મહેલમાં, એવી ઘણી બધી માયા જાણતો હતો. એટલે એને માયામય રસોઈ બનાવી અને એ રસોઈની અંદર એને કોઈક બ્રાહ્મણનું માંસ અંદર ઉમેરી દીધું. તેહી મહુ વિપ્ર માસુ ખલ સાધા, એ ખલ એ સઠ કાલકેતુ રાક્ષસે કોઈ બ્રાહ્મણનું માંસ રસોઈમાં નાખી દીધું. અને રાજાએ જ્યારે એમ કે પરોસવાની શરૂઆત કરી ત્યારે આકાશવાણી થઈ કે વિપ્ર વૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઓ, હે બ્રાહ્મણો તમે તમારે ઘરે જાઓ, હે બડી હાનિ અન્ન જની ખાઓ, આ તમે અન્ન ખાશો નહીં, કારણ કે એની અંદર ભયોઈ રસોઈ ભૂસુર માસુ, આ રસોઈની અંદર ભૂસુર, ભૂસુર એટલે ભૂમિના સુર, સુર એટલે દેવતા, ભૂમિના દેવતા બ્રાહ્મણોનું માંસ નખાયું છે આની અંદર, એટલે તમે એને ખાશો નહીં. એટલે બધા આકાશવાણી થઈ, એટલે બધા બ્રાહ્મણો એમ કે એનો આકાશવાણીનો વિશ્વાસ કરીને ઉઠી ગયા. એ વખતે રાજાએ બ્રાહ્મણોને કહી શક્યો હોત કે ભાઈ આવું આવું થયું, પણ ભૂપ વિકલમતી મોહ ભૂલાની, ભાવી, આવું ફરી પાછું ભાવી આવ્યું, ભાવી બસન આવ મુખ બાની, ભાવી એને ભૂલાયો અને જેને એક્સપ્લેન કરવાનું હતું બ્રાહ્મણોને એ એક્સપ્લેન ન કરી શક્યો. એટલે બોલે વિપ્ર સકોપ તબ નહીં કछु कीन विचार, जाय निशाचर हो नृप મૂઢ સહિત પરિવાર. બ્રાહ્મણોએ આશીર્વાદ આપવાને બદલે શ્રાપ આપ્યો. શું શ્રાપ આપ્યો? કે જાય નિશાચર હોહુ ભૂપ નૃપ, હે રાજા તું જઈને નિશાચર, હવે તું જઈને રાક્ષસ થજે, મૂઢ સહિત પરિવાર, તારા આખા પરિવાર સાથે તું રાક્ષસ થઈને જજે. અને છત્રબંધુ તે વિપ્ર બોલાઈ, કાલે લીએ સહિત સમુદાય, ઈશ્વર રાખા ધર્મ હમારા, जैसी ते समेत परिवारा, संवत मध्य नाश तव होहूं, जलदाता न रही कुल कोहूं, रूप सुनि श्राप विकल असितासा, भय बहोरी बर गिराय आकाशा. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે ભાઈ તે એમ કે અમને બોલાવી અને એમ કે આવી રીતે એમ કે તે અમારા નાશનું વિચાર કર્યું, અમે બ્રાહ્મણનું માંસ અમે બ્રાહ્મણો ખાઈએ તો અમારો નાશ થાય, એટલે તે અમારા નાશની યોજના કરી, જા તારા આખા કુટુંબનો નાશ થશે અને તારા ઘરની અંદર જલદાતા, તને જળ આપનારું કોઈ, એટલે જળ આપનારું એટલે તર્પણ કરવાનું, તારા પરિવારમાં તર્પણ કરવા વાળું પણ એમ કે જલદાતા ન રહી કુલ કહું, તર્પણ કરવા માટે કોઈ એમ કે રે નહીં,
અને રાજા એકદમ વિકલ થઈ ગયો, પણ બહુ વ્યાકુળ થઈ ગયો. પણ તે વખતે ભઈ બહોરી બર ગીરા આકાશા, હવે ફરી આકાશવાણી થઈ. એક વખત તો આકાશવાણી થઈ, એમાં શું કીધું કે બ્રાહ્મણો તમે ઉઠી ઉઠીને ઘેર જાઓ, કારણ કે આ રસોઈ ખાવા જેવી નથી, રસોઈમાં બ્રાહ્મણનું માંસ છે. હવે બીજી વારની આકાશવાણી શું થઈ? વિપ્રહુ શ્રાપ વિચારી નદીના, નહીં અપરાધ ભૂપ કછુ કીના. ચકિત વિપ્ર સબ સુની ન ભવાની, ભૂપ ગયો જ ભોજન ખાની. તન અસન નહીં વિપ્ર સુહારા, ફિરે રાવ મન સોચ પારા. સબ પ્રસંગ મહી સુરન સુનાઈ, પ્રસિત પરે અવનીય કુલાઈ. ભૂપતિ ભાવી મિટઈ નહીં, જદ્યપિ દૂષણ તોર. કિએ અન્યતા હોઈ નહીં, વિપ્ર શ્રાપ અતિ ઘોર. બીજી વખતની આકાશવાણીએ શું કીધું? વિપ્રહુ શ્રાપ બિચારી નદીના, હે બ્રાહ્મણ લોકો, તમે લોકોએ શ્રાપ આપ્યો પણ વિચાર ન કર્યો, વિચાર્યા વગર તમે શ્રાપ આપ્યો. વિપ્રહુ શ્રાપ બિચારી નદીના, નહીં અપરાધ ભૂપ કચુકીના. આ રાજાએ કોઈ અપરાધ કર્યો નથી. આ તો કપટ મુનિ ને કાલકેતુની યોજના, આકાશવાણીને તો ખબર છે. એટલે એમને બ્રાહ્મણોને કીધું, હે બ્રાહ્મણો, તમે વિચાર્યા વગર એમ કે શ્રાપ આપ્યો. નહીં અપરાધ ભૂપ કચુકીના, ભૂપ રાજાએ તો એમ કે કોઈ અપરાધ એમ કે કર્યો નથી. હા, પણ તો હવે સવાલ એવું થાય કે આ આકાશવાણીને જો કહેવું જ હતું, આકાશવાણીને જો આ કહેવું જ હતું, તો પહેલેથી કહી દીધું હોત તો. પણ પહેલેથી ના કીધું, પહેલા ખાલી એટલું જ કીધું કે તમે ઉઠી ઉઠીને ઘેર જાઓ, આ રસોઈમાં ખાવા જેવી રસોઈ નથી, આ રસોઈમાં બ્રાહ્મણનું માંસ લખેલું. એટલા માટે પછી આ બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો. અને પછી આકાશવાણી પાછો ખુલાસો કરે છે કે રાજાએ કોઈ અપરાધ કર્યો નથી. એટલે આમ જોવા જાવ તો કે આમાં શું છે કે સુખ દુઃખ મન માન આનીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે. રઘુનાથ ના જડિયા, આ રઘુનાથ ના જડેલા, એટલે આ આકાશવાણીમાં જે કર્યું નરેશભાઈ, એ આ રઘુનાથ નું જડેલું હતું. બાકી આ બે પાર્ટમાં આકાશવાણી કરવાની જરૂર નથી. પણ એમ કે શ્રાપ અપાઈ ગયો, કારણ કે પ્રતાપ ભાનુને એમને એ બનાવો છે, રાવણ બનાવો છે, એટલા માટે શ્રાપ અપાઈ ગયો. પછી બ્રાહ્મણોને કીધું કે રાજાનો તો કોઈ અપરાધ નથી, પણ હવે એમ કે જે શ્રાપ અપાઈ ગયો તે અપાઈ ગયો. એટલે બ્રાહ્મણો કહે છે કે હે રાજા, ભૂપતિ ભાવી મિટઈ નહીં, જદ્યપિ ન દૂષણ તોર. હવે મને ખબર પડી ગઈ આકાશવાણીને લીધે કે તારો આમાં કોઈ વાંક નથી, પણ ભાવીને લીધે આ બધું થયું છે. એમ કે કિએ અન્યથા હોય નહીં, વિપ્ર શ્રાપ, કારણ કે બ્રાહ્મણોનો શ્રાપ છે, એટલે એ શ્રાપ છે એ ફળીને જ રહેશે, એને એમ કે બદલી શકાય નહીં. હસ કહી સબ મહી દેવ સિધાય, સમાચાર પુર લોગન પાય. સોચહી દૂષણ દેવહી દેહી, વિરચત હંસ કાગ કિય જેહી. ઉપરોહિત ભવન પहुँचाई, असुर तापसई खबरी जनाई. ते कल जत पत्र पढ़ाए, સજી સજી સેન ભૂપ સબધાયે, ઘરની નગરની શાન બજાઈ. વિવિધ ભાતિ નિત હોઈ લરા, જૂજે સકલ સુભટ કરી કરણી. બંધુ સમેત ધરે પધરની, સત્ય કેતુ કુલ કો નહીં બાચા. વિપ્ર શ્રાપ કિમી હોઈ અસાચા. વિપુજીતિ સબ નૃપ નગર બસાઈ, નિજપુર ગવને જય જસુ પાઈ. ભરદ્વાજ સુनु जाई जब,
होई विधाता बाम, दूरी मेरु सम जनक जम, ताहि ब्याल समदाम. બ્રાહ્મણોએ શ્રાપ આપી દીધો અને આ વાત નગરવાસીઓને ખબર પડી એટલે બધાને બહુ દુઃખ થયું કે આપણો રાજા આટલો સરસ રાજા હતો અને એને આવી રીતે શ્રાપ મળ્યો કે આખું એનું કુટુંબ સાથે એમ કે એનો એનો નાશ થશે, એ પણ 1 વર્ષની અંદર જ એમ કે એનો નાશ થશે એનો. એટલે પ્રજાને ખૂબ જ દુઃખ થયું. એ દરમિયાન આ ઉપરોહિત હી ભવન પહોંચાઈ, એટલે આ જે કાળકેતુ રાક્ષસ હતો એ પાછો જે ઓરિજિનલ ઉપરોહિત હતો એને લાવી અને એના ઘરમાં પાછો મૂકી દીધો. આ બધું 4 જ દિવસમાં પતી ગયું, ચોથા દિવસમાં. એટલે પાછો લાવી દીધો એના ઘરમાં. અને પછી પેલો કપટ મુનિ એ પણ રાજા હતો, એને ખબર જણાવી દીધી કે આપણું કામ થઈ ગયું છે, રાજાને શ્રાપ મળી ગયો છે. હવે એ લડાઈ કરશે તો પણ એ જીતી નહીં શકે, કારણ કે બ્રાહ્મણોના શ્રાપને લીધે. એટલે તમે એવું કરો, હવે બીજા બધા રાજાઓ જે બધા એનાથી હારેલા છે એ બધા રાજાઓને તમે ખબર કરો અને આપણે બધા એક સાથે એનો પ્રતાપ ભાનુને ત્યાં એમ કે એનો હુમલો કરીએ. એટલે આ પેલો કપટ મુનિ જે રાજા હતો એ બધાને પત્ર પહોંચાડે છે કે આપણે બધા થઈ અને હવે એની પર એનો એટેક કરીએ. એટલે એમ કે એ લોકો પ્રતાપ ભાનુના રાજ ઉપર એનો હુમલો કરે છે. અને સત્ય કેતુ કુલ કોઉ નહીં બાચા, વિપ્રસાપ કિમી હોહિ સાચા. સત્ય કેતુના આખા કુળની અંદર કોઈ પણ બચ્યું નહીં, કારણ કે બ્રાહ્મણોનો શ્રાપ એ કેવી રીતે એમ કે ખોટો હોઈ શકે. રિપુજીતી સબ નૃપ નગર બસાઈ, નિજપુર ગવને જય જસુ પાઈ. બધા રાજાઓ વિજય મેળવી અને પોતપોતાના ઘરે ગયા. અને તુલસીદાસજી લખે છે, યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કહે છે, ભરદ્વાજ સુનુ જાહી જબ હોહિ વિધાતા બામ, ધૂરી મેરુ સમ જનક જમ, તાહી બ્યાલ સમદામ. યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કહે છે કે ભરદ્વાજજી સાંભળો, જ્યારે કોઈકનો વિધાતા બામ એટલે ડાબુ અંગ કે વિધાતા જ્યારે કોઈ પણ વ્યક્તિને વિધાતા અવળો થાય, બામ એટલે અવળો, ડાબી બાજુ પણ કહી શકાય, અવળો પણ કહી શકાય. એનું જ્યારે કોઈ આપણું નસીબ અવળું થાય, એમ કે ભાવિ અવળું થાય, ત્યારે શું થાય? ધૂરી મેરુ સમ, ધૂળ જે હોય એ મેરુ પર્વત જેવી થઈ જાય. એટલે કે આપણા અંગ ઉપર કોઈ ધૂળ પડી હોય, પણ એ ધૂળ જાને મેરુ જેવી બની અને આપણને કચડી નાખે, ખલાસ કરી નાખે. ધૂર મેરુ સમ, ધૂરી ધૂરી ખાલી કણ પણ મેરુ પર્વત જેવી થઈ જાય ને આપણો નાશ કરી નાખે, કચડી નાખે. જનક જમ, જનક એટલે કે પિતા જે આપણને જન્મ આપે, જે આપણને જીવન આપે, એ યમ જેવા થઈ જાય, મૃત્યુ આપનાર થઈ જાય. માતુ મૃત્યુ પિતુ સમન સમાના, જેવી રીતે જયંત માટે કહેવાયું, એવી રીતે પિતા આપણા માટે એમ કે યમ જેવા થઈ જાય. અને તાહી બ્યાલ સમદામ, દોરડી પડી હોય, એ દોરડી આપણા માટે જાણે કે સાપ બનીને કરડવા માટે આવે. એટલે જ્યારે આપણો વિધાતા અવળો થઈ જાય, આપણું નસીબ ઉલટું પડી જાય, ત્યારે બધી જ વસ્તુ ઊંધી થઈ જાય. ધૂળ જેવી ધૂળ એમ કે મેરુ પર્વત થઈને આપણને કચડી નાખે. પિતા આપણા માટે એમ કે યમ જેવા થઈ જાય, એમ કે અને દોરડી આપણા માટે એમ કે શ્રાપ બની જાય. તો અહીંયા સવાલ એ થાય કે વિધાતા આપણો વામ થાય તો આપણો વિધાતા આપણા બધા જ માટે, વિધાતા આપણા માટે વામ શું કરવા થાય? વિધાતા આપણા માટે અવળો શું કરવા થાય? વિધાતાને અવળો થવાની જરૂર જ શું પડે? વિધાતા એટલે બ્રહ્મા, બરાબર? આપણે બ્રહ્માનું શું બગાડ્યું છે? કોઈએ પણ બ્રહ્માનું શું બગાડ્યું છે કે બ્રહ્મા વિધાતા આપણા માટે અવળો થઈ જાય? વિધાતા અવળો તો થાય જ નહીં, કારણ કે લક્ષ્મણજી તો કહી ગયા, કાહુન કહું સુખ
दुख कर दाता निज कृत कर्म ભોગ સબ ભ્રાતા. બધા પોતપોતાના કર્મના ભોગ છે. કોઈ કોઈને સુખ આપતું નથી ને કોઈ કોઈને દુઃખ આપતું નથી. જો કોઈ જ કોઈને દુઃખ આપતું ન હોય તો પછી વિધાતા વળી આપણને શું કરવા દુઃખ આપે? વિધાતા આપણો વામ કેમ થઈ જાય? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તસ ફલુ ચાખા. આપણે જે કર્મ કરીએ એ પ્રમાણે આપણને એમ કે ફળ મળે એનો. કારણ કે એનો કર્મ પ્રધાન, કારણ કે કર્મ જ પ્રધાન છે. કર્મ જ જો પ્રધાન હોય તો વિધાતા આપણો વામ કેમ કહેવાય? તો કે વિધાતા વામ એટલા માટે કહેવાય કે આપણા જે કર્મના જે બધા સરવાળો કરીને જે ફળ આપવાનું હોય એ ફળ આપવાનું કામ વિધાતાના હાથમાં આપ્યું છે. એટલે એટલે જ્યારે વિધાતા આપણા સવડા કર્મોનું ફળ આપતો હોય ત્યારે વિધાતા આપણા માટે સન્મુખ કહેવાય, એનો જમણો થઈ ગયો કહેવાય. અને જ્યારે આપણા અવળા કર્મોનું ફળ વિધાતા આપણને આપવા માંડે ત્યારે વિધાતા આપણા માટે વામ થઈ ગયો કહેવાય. વિધાતા કોઈને માટે એનો એ થતો નથી, અનુકૂળ થતો નથી, કે વિધાતા કોઈને માટે પ્રતિકૂળ થતો નથી. આપણા જ કર્મોના હિસાબમાં જ્યારે વિધાતા સારા કર્મોનું ફળ આપણને આપતો હોય છે ત્યારે આપણા માટે વિધાતા અનુકૂળ થઈ જાય છે. અને આપણા જ કર્મોના ફળ, એનો વિપરીત કર્મોના ફળ જ્યારે વિધાતા આપણને આપે છે ત્યારે વિધાતા આપણા માટે અવળો થઈ જાય છે. વિધાતા તો કઈ કરતો નથી, એ તો ખાલી એમ કે ફળ જ આપે એનો. સુનહુ ભરત ભાવિ પ્રબલ બિલખી કહેવું મુનિનાથ, હાનિ લાભુ જીવન મરનું જસ અપજસ વિધિ હાથ. હાનિ લાભ જીવન મરણ આ બધું એમ કે એનો વિધાતાના હાથમાં છે. પણ વિધાતાના હાથમાં એટલે વિધાતા આપણને એ પ્રમાણે આપે. ક્યારેક એનો સવળા કર્મનું ફળ આપે, ક્યારેક ઉલટા કર્મનું ફળ આપે. પણ વિધાતા તો ખાલી એમ કે આપણને એમ કે એનું ફળ જ એ આપણા જ કર્મોનું ફળ આપી શકે. એ આપણા કર્મોનો હિસાબ બિસાબ કરે નહીં, હિસાબ તો આપણો ઈશ્વર કરે. અને ઈશ્વર જેને આપણે રામ કહો, હમણાં કીધું કે નરસિંહ મહેતાએ કીધું કે એનો રામે એનો જડી દીધા, મારા રામે જડ્યા. એટલે નિર્ણય તો બધો એમ કે રામ કરે. અને એમ કે એ પ્રમાણે આપણને જુદા જુદા દેહ આપે અને જુદા જુદા દેહની અંદર જુદું જુદું ફળ આપે. એ ખાલી આપવા લેવાનું કામ જ વિધાતા કરે. વિધાતા કોઈને માટે એનો અવળો થતો નથી. ભરદ્વાજ સુનુ જાહી જબ હોહી વિધાતા બામ, ધૂરી મેરુ સમ જનક જમ તાહી બ્યાલ સમદામ. બધાને મારા જય સિયારામ.